બાદમાં પોલીસ કર્મી નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે। વિશાલામાં બરફની ફેક્ટરી પાસેની ઘટના બની છે। મોડી રાત્રે પોલીસ કર્મીની કારથી રિક્ષાને ટક્કર મારી હતી। નશાની હાલતમાં પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા। પોલીસની કારમાં બિયરની બોટલ હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે। અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ થયો છે। અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારીની કારમાં નંબર પ્લેટ નહોતી, બ્લેક ફિલ્મ પણ નહોતી। પોલીસ કર્મચારી વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને બાપુનગરમાં બંદોબસ્ત પૂર્ણ કરી પરત આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસ કર્મીનું નામ પ્રકાશ દેસાઈ છે। નંબર પ્લેટ નહોતી, બ્લેક ફિલ્મ વાળી ગાડી હતી અને આપ આ દ્રશ્યો જુઓ જ્યાં રક્ષક છે આ પોલીસ કર્મચારી અને જેણે અકસ્માત સર્જ્યો છે। સ્થાનિકોએ દાવો કર્યો છે, સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે। નશાની હાલતમાં પોલીસકર્મી હતા। પોલીસકર્મીની કારમાં બિયરની જે બોટલ છે તે પણ મળી આવીનો દાવો થઈ રહ્યો છે। રિક્ષાને અડફેટે લીધી હતી, નંબર પ્લેટ નથી આ ગાડીમાં। આપ જુઓ આ વિશાલાના દ્રશ્યો છે। અમદાવાદમાં પોલીસ કર્મચારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જ્યાં પોલીસકર્મીએ લોકોની સેવા કરવાની હોય, લોકો કોઈ એવું કાર્ય કરતા હોય તો તેને સજા આપવાનું પોલીસનું કામ છે અને અહીંયા ખુદ પોલીસ નશાની હાલતમાં જોવા મળી છે।